હાલો એ બાર વરસાદ કેવો એ ઘર ભેગા થાવ ને. અરે મારી પાસે છત્રી હે, તું મારી ચિંતા ન કર. એ મને તમારી ચિંતા નથી, મારા બાએ છત્રી દીધી ને એની ચિંતા છે. વરસાદ પણ ભૂકા કાઢી નાખે એવો છે ઓ. ન્યાન ઉભા રહેજો. એટલો વરસાદ પડ્યો પણ અકલનો સાટો ન આવ્યો તમારામાં. નવે નવો રેનકોટ પલારી નાખ્યો. ખબરદાર જો તે મારી પોરીની આમે આંખ ઉઠાવીને જોઈલું તો આને જરા કાબુમાં રાખો. યુ કીપ ક્વાયટ. પહેલા તમારી દીકરી ડોલીને કાબુમાં રાખો. સવારે નીચે કમ્પાઉન્ડમાં મળી મને તદ્દન એ ટાઈપના સ્કર્ટ પહેરે છે. અરે દીકરો શું બાપ પણ કાબુમાં ન રહે. એટલે ભાઈ ભૂલથી બોલાઈ ગયું, તું ચિંતા નહીં કર, આપણી પાસે આપણી વ્યવસ્થા છે. તો મને ફસાવી દઈશ, તું જા યાર. પંડ્યા, હા, તમે કઈ જાતના બાપ છો? ઔદિત્ય બ્રાહ્મણ. આખું ખાનદાન નફટ છે. અંકલ તમે ડોલીના પપ્પા ના હોત ને તો. નથી, હું ડોલીનો બાપો નથી. બોલ તું હું ઉખાડી લેવાનો? મને ડાઉટ હતો જ. હું વર્ષોથી વિચારું છું આ રીંગણાને ત્યાં કાકડી જન્મી કઈ રીતે. જો પંડ્યા, તમારો છોકરો મારી છોકરીને નોનવેજ મેસેજ મોકલે છે એ તમે જરા વાંચો. શરમ નથી આવતી તને? બોલો, સલો નોનવેજ મેસેજો મોકલે ને બાપાએ બધું વાંચવાનું. શું લખ્યું છે? ये सुहाग रात की बात है. બોલો. ઓ પ્રભુ, સુહાગ રાતના મેસેજ મોકલે. સાલા તારી ઉંમરે સુહાગ રાત એટલે શું મને ખબર નહોતી. બધું તારી માને પૂછી પૂછીને કર્યું. તમને શેનો આઘાત લાગે? તમારી માને પૂછ્યું? હાલો સર, હું કંપનીમાંથી બોલું છું અને અમારી કંપનીની એક એડવર્ટાઇઝ તમારે કરવાની છે. બોલો બોલો મેડમ, શેની એડવર્ટાઇઝ કરવાની છે? સંડાસ બાથરૂમના બોખરાની. મોખન સંડાસના ભોખરા વિશે મારે શું બોલું? જમાઈરાજ, તમને માનશો મેં મારી સગી આંખે ડાકણ જોઈ છે. ડાકણ. હે? હા. શું વાત કરો છો? મેં પણ જોઈ છે. હા, અમારા ગામમાં એક મંછા ડોસી હતી, એ મરીને ભૂત થઈ. હે? હા, એના વરે એને મારી નાખી હતી. સાસુજી, હા અમારા ગામમાં એક ડોસી હતી. હા અમારા ગામમાં એક ડોસીને એના જમાઈએ હા. જીવતી સળગાવી દીધી હતી. શું થયું બા? કેમ બૂમો પડી છે? શું દેવી, દેવી, આને તો સળગાવ્યું. અગરબત્તી સળગાવતો તો એમાં ચીસાચીસ કરી મૂકી. બોલો, નથી સળગાવતો, બસ મૂકી દે. હાલ. હા, શાંત રહે. લે, દૂધ પી લે. દૂધ? પણ આજે ક્યાં નાગપાચમ છે? જમાઈ, આવતીકાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. ના, ઘરમાં હવન? ફાયર બ્રિગેડ ને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. હા, પણ તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી. શું બોલ્યા? કાઈ નહીં. કાલે રસોડું બંધ. હું અને દેવી બંને હોટલમાં જમી આવશું. અચ્છા, પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે 1 અઠવાડિયા સુધી મારા જમાઈ નકોરડા ઉપવાસ કરશે. 1 અઠવાડિયા સુધી મારે? અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે. હે રામ. જમાઈરાજ, હું જાણું છું તમે ભૂત પ્રેતમાં માનતા નથી. તમારા સસરાય નહોતા માનતા, પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે. ચૂપ રહો. મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય. એ માય ગોડ. જી, શું કરવું છે સાસુનું? સન્માન. સાસુજી, તમારું સન્માન કરવું છે. તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા. બેબી, હું આવી ગઈ છું. હા, એ તો સવાર પડે એટલે આવી જ જાવ છો. શું? નહીં, એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો, છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણીવાર ચોરાઈ જાય છે. તમે હજી થશે થશે, માતાજી બધું કરશે. બેસો ને. હા, તે બેસીશ જ. વાહ. જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજજો, ખાલી વેચી નહીં નાખતા, બસ. કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ. આવું છે? સોરી, માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો.
આ તો હા પાડી દે એવી છે. દેખો લૈલા, तुम ऐसे अर्धा कलाके फोन मत करो. बहरी बालना ठोकती है, रखो. हाँ वाली हाँ. શું કરો છો? અરે ભાઈ તું હદ કરે છે યાર. લઘુ શંકા કરવા જાઉં એમાં પણ તું શંકા કરે છે. સોરી હસમુખ, હું શું કહું છું, શું? આપણે બંટુના પપ્પાને મળવા બોલાવી લઈએ. શું કામ? અરે શું કામ, બધી વાતો નક્કી કરવાની ને. એ ભાઈ તું આટલી ઉતાવળ નહીં કર. હસમુખ ફક્ત 10 જ દિવસ રહ્યા છે. હા પણ આપણે પહેલા તનિષા સાથે નિરાતે વાત કરી લઈએ. વાત કરવાનો સમય નથી, કેટલા કામો પડ્યા છે. પાર્ટી પ્લોટ નક્કી કરવાનો છે, પછી જાનનો ઉતારો નક્કી કરવાનો છે, બધાના કપડાં તૈયાર કરાવવાના છે. ફિટિંગ વગરના બ્લાઉઝ પહેરીશ તો હું કેવી લાગીશ? ઢોકળા જેવી. શું? આણે સાલીએ સ્પીડ પકડી છે, મારે પણ પકડવી પડશે. मेरे को अटैक आ जाएगा. हासू जी, मुझे मेरे पैसे दे दीजिए, मैं चली अरे जाऊंगी. क्या पीछे पड़ी हो? पैसे पैसे पैसे. हासू जी, तुम्हारे में जीव दया जैसा भी कुछ नहीं है. लो ये पी गई है. ठहरो. अरे राम, ये ले लो. ये जा. इतने से मेरा क्या होगा? अभी बैंक में हड़ताल है. मरी क्या? ओ मेरी बहरी बार बार ना ठोक रही है. तुम एक काम करो, तुम ऐसा बालकनी में से नीचे कूद का मारो. हासू, કહું છું સાંભળો છો? इधर इधर बैठ के नीचे घुस जाओ. यहाँ पर एनी जात ने ये हमारे गुजराती भाई रहे ना, सब जूना सामान खाटले के नीचे घुसाड़ दे. और मेरी सासू उसके यहाँ से मेरे अत्यारे सासू ने अंदर इधर कबाट में घुसो. कबाट में जाओ. मेरी बात तो सुनो. अरे बात अभी कुछ नहीं, वो सुनेगी. इधर अंदर जाओ. तू क्या रे अभी वाली? કે તમે મારા વખાણ કરતા હતા ને ત્યારે આવી. હું આતંકવાદી, હા? હું એનાકોન્ડા, હું આપણે एम्बेसडर જાતને બોલાય છે. હું એક પર એક ફ્રી કેમ? આ બધું સાંભળ્યું? હા. હરામખોર કેવું જોઈએ ને પાછળ ઉભી. ચાલો કે આવે તું આમ નીચે. જો ઇન્દુ તું આમ ડોળા નહીં, બસ હું તને સમજાવું. શું છે કે પેલો એ કરતો તો હું આવતીકાલે મારે પેલો એટલે પેલા શું પણ એની જાતને સસરા જેવું કેમ થઈ ગયું? પ્રેક્ટિસ કરતો તો વાલી, પ્રેક્ટિસ. આવતીકાલે એક ગુજરાતી સિરિયલમાં મારે પાત્ર ભજવવાનું છે, એના ડાયલોગ બોલતો હતો. ઢોંગી, લબાર, કપટી, લપરેબાજ. તું પણ ફાઇન બોલે, ટ્રાય કર. એ નફટ છો તમે, સાવ નફટ છો. હા એ મને ખ્યાલ છે. એ ચૂપ રહેજો અને તારે ચોડી દઈ. ચોડી એટલે શું કરવું તારે? આના લાફા દૂરથી વાગે. રમખોર બોલવું છે. સોરી. ના ના, એ લાજ શરમ સાવ નેવે મૂકી છે. આ જવાન જો દીકરાની સામે દારૂ પીને લવારા કરો છો તે શરમ નથી આવતી? તું સીધી ઉભી રહે, હાલ્યા નહીં કર. ના ના, મેં તમને પ્રેમ નથી આપ્યો, પણ તમે મને પરણીને શું આપ્યું એ બોલો ને. આ શું રોજ પૂછ્યા કરવાનું? શું આપ્યું, શું આપ્યું? બોલો. આ કોણે આપ્યું? અંદર જાઓ. તમે અંદર જાઓ. પપ્પા, આ તારા પપ્પા નથી. આટલા વર્ષે બોલી, મને ડાઉટ હતો. આ સાલો કોરો કેમ છે? બહાર નીકળ, તું બહાર જા. આ નવી પાટલું. આ તારા પપ્પા નથી, આ તારા દુશ્મન છે. માસી નહીં, આ બધા જુએ છે. જોઈ જાડીને જોઈ ક્યાં ગઈ? હે એલા હા હા દબાણ કરો માં. 3 તારીખ પહેલા મળી જાય. તારીખ નહીં ચૂકવું. હા હા મૂકો મૂકો. લો પાણી. જાનું જોતા જોતા લગન ને 1 મહિનો થઈ ગયો. ખબર હે પડી?
પડી ખબર જ ન પડી. હવે બસ એક જ ટાર્ગેટ છે, 25 લાખ રૂપિયાની 4 FD તારા નામે કરવાની છે અને 9 લાખ રૂપિયાની હોનાની લકી નહીં લક્કો કરવાનો છે. લક્કો